બીજું કંઈક જોવું છે ને? હા જોજો. હા પહેલાં સરખા બેસી જઈશું. આમ હા આમ ગીત ગાય તો થોડાક આમ આગા પછી આમ સરસ ભાઈ અવાજ નહીં આવે એવું આપણે કરીશું. હા એકદમ બહુ ના મારશો. હા ગાલ ઉપર પછી વાગી જાય ને. આમ ધીમે 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 ગાલ ઉપર મારીએ તો અવાજ ના આવે ને ભાઈ. પછી કોઈની શરદી નથી થઈ ને ભાઈ? પછી હા અને પાછા હા ભાઈ. ચાલો તો આજે આપણે છે ને પક્ષીઓની વાત કરીશું. એ પહેલા મને એ કોને પક્ષીઓ કયા કયા હોય? મોટા હોય. હા મોટા હોય પણ નામ પક્ષીઓના કાગડો, પછી ચકલી, પછી અરે વાહ મોર, પછી અરે વાહ કોયલ, પછી અરે વાહ પોપટ. હે ના ભાઈ ના ભાઈ ના. પક્ષી એટલે જે ઉડે ને, જેને પાંખ હોય ને એ પક્ષી. તો આજે આપણે પક્ષીઓની વાત કરીશું. જોજો. હા કબૂતર. વાહ ભાઈ હા ભાઈ આવી ગયું. હવે જોજો. હા હું શું બતાવું છું ઓળખજો. હા કે એ જોજો 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 આવે છે કાંઈ. શું આવ્યું? એ જોયો છે મને. ક્યાં જોયો? અહીંયા ક્યાં? અહીંયા તો ચિત્રમાં છે બરોબર. અહીંયા બીજે ક્યાં જોયો મોર? એ તમે કમાટી બાગમાં જોયો છે. હા જો ભાઈ આ છે ને જો આ મોર બરોબર. જો 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 જો. હા જો ભાઈ આ મોર જો ભાઈ કેવા છે એના પીંછા લાંબા લાંબા અને પછી કળા કરે ત્યારે કેવી રીતે કળા કરે છે ખબર છે? બધા પીંછા આમ ફેલાવીને સરસ મજાનો નાચે હે ને. તો આજે આપણે હે હા મોબાઈલમાં ભાઈ અમારા મોબાઈલમાં મોરનું ચિત્ર પણ હોય. સાચું સાચું. હા જયરાજભાઈ અહીંયા આવો જલ્દી 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 જોજો. હા આ જયરાજભાઈ છે ને જોજો. હા કે હવે આપણે જોઈશું. આ જયરાજભાઈ છે ને આ જયરાજભાઈનું શું છે? આ જયરાજભાઈનું માથું. પછી આ જયરાજભાઈની આ શું છે? આંખો. પછી આ પછી આ પછી આ હા પછી આ હાથ. પછી આ નાની નાની હા. પછી આ પગની આંગળીઓ હે. પછી આ મોઢું. પછી દાંત. તો આ બધું શું કહેવાય? શરીરના અંગો હે. આ માથું, આ આંખો, આ નાક, આ ગાલ, પછી આ હાથ. તો આ આપણા શરીરના અંગો છે ને એવા પક્ષીઓના પણ અંગો હોય. નાના નાના. આ તો મોટા છે જયરાજભાઈ. તો પક્ષીઓના નાના નાના હોય. તો એ આપણે જોઈશું. હા જોવું જ ને જયરાજભાઈ હે ને. બેસ જાઓ. જો હવે આપણે જોઈશું. જોજો. હા અંગો આ શેનું ચિત્ર છે? પોપટ. હવે હા એ રહ્યો સરસ. હા એ રહ્યો જો પોપટ. તો હવે જોજો. હા હવે આમાં આ લાલ લાલ છે ને ભાઈ એની શું છે? ચાંચ. કેવું હોય એમ? ચાલો બધા ચાંચ બનાવો જોઈએ. પોપટની ચાંચ આમ હા આમ દાણા ખાય આમ કરીને હે ને. હા ભાઈ. પછી આ અને પછી આ નાની નાની ઝીણી ઝીણી ગોળ ગોળ શું છે? આંખો છે. હા તમારી આંખો ક્યાં? આમ આંખ બંધ કરો એટલે ચાલુ. બંધ કરો ખોલો બંધ કરો ખોલો. તમારી આંખ છે ને? હા એવી પોપટભાઈની આંખ છે ભાઈ. પછી એનું ડોક. તમારી ડોક છે? દેખાડો તો. હા
એ તમે પેલું ડોકમાં પેલું દોરો પહેર્યો છે ને, હે એવું એના કાળો કાળો છે ને એને કાંટલો કહેવાય. શું કહેવાય? હા. પછી આ જો આ એની પાંખો. જો પાંખો. પછી આ તમારા પગ છે ને, આ જો એના પગ નાના નાના તમારા પગ છે ને એવા એના નાના નાના પગ છે ભાઈ. હે હા. અને પછી તો તમારા પગના આંગળા છે ને, તમારા પગના આંગળા દેખાડો મને બધા. હા હા. તો એવા જો આ પગના પોપટભાઈના પગના નાના નાના આંગળાથી આમ ડાળી પર આમ પકડીને બેસી ગયા છે. જો તો જોજો હો, આ ચાંચ આમ કરો બધા, ચાંચ. પછી આ નાની નાની ગોળ ગોળ આંખો. પછી આ એનું ગળું ડોક, બરોબર. પછી આ એની શરીર. અને પછી શેનાથી ઉડે? એની પાંખો. પછી આ એના પગ. હા. અને નાના નાના આંગળા હોય ને, આમ ડાળી ઉપર આમ કરીને બેસી જાય. અને પછી શું ખાય ભાઈ પોપટ? હા. એ પછી એને શું ભાવે? હજી વધારે? હા, હજી 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 જામફળ ભાવે, મરચું ભાવે, હે ને? હા ભાઈ. ચાલો ચાલો, અહીંયા આવો આવો આવું કરો. શું કીધું? મોઢામાં નહીં નાખો ને ગંદુ ગંદુ. આપણે શું જોયું? પોપટ જોયો. પછી ચાંચ જોઈ, એની આંખો, એના પાંખો. પછી એના પગ. આમ ઝાડ ઉપર બેઠેલો છે. જો 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 છે ને ભાઈ? હા, સરસ ભાઈ. મજા પડી? હા. પણ તમે તો જો આમ કેવા બેસી ગયા છે, આમ સરખા સરસ આમ પલાઠી હોય તો ને બધા મસ્ત. મજા પડી ગઈ હોય તો અવાજ વગરની તાળી પાડીશું. ચાલો, અવાજ વગરની તાળી પાડીશું. અવાજ અવાજ મારો અવાજ આવે છે? ના ના. ધીમે 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 ધીમે. હા વાહ ભાઈ. જો હવે આજે હું તમને કંઈક બતાવું છું. હા, જોજો. હા, હું શેનું ચિત્ર બતાવું છું. જોજો ભાઈ. હા. અરે વાહ. હા. એ જોયો છે? લે, કોના કોના ઘર આગળ કુકડો આવે? હા ભાઈ, વાહ ભાઈ વાહ. આવે છે ને. જો જો છે ને, કુકડો ભાઈ કેમ બોલે? એ તમને હા. તો ભાઈ છે ને, આપણા દાદા ને પપ્પા ને બધા નાના નાના હતા ને ત્યારે કુકડો બોલે ને, કુકડે કુક, તો બધા ઉઠી જતા હતા વહેલા વહેલા. સુરત દાદાથી પણ વહેલા વહેલા ઉઠતા હતા. તો ભાઈ આ કુકડા ભાઈને પણ પક્ષી કહેવાય. હે હા. આજે આપણે વાત કરીશું ભાઈ કે પક્ષીઓ ક્યાં રહે. હે આપણે બધા ક્યાં રહીએ? ઘરે. આપણે ઘરમાં રહીએ, બરોબર. તો એવું પક્ષીઓ ક્યાં રહે ખબર છે? પક્ષીઓના ઘરને શું કહેવાય? અરે વાહ, સરસ ભાઈ. પક્ષીઓના ઘરને માળો કહેવાય. હવે પક્ષીઓ નાના નાના હોય ને તો એનું ઘર નાનું નાનું હોય. હે તો જોજો હો, તમે કાલે આપણે જોજો હો, આ એક માળો છે. આ ચકલીનો માળો છે ભાઈ. જોઈ છે ને ચકલી? તો ચકલી નાની નાની હોય ને તેનો માળો બી નાનો નાનો એકદમ પોચો પોચો હોય. જો સરસ મજાનો એમાં ચકલી બેન રે. હા, એમાં ચકલી બેન રે. તો આ કોનો માળો છે? ચકલીનો માળો છે ભાઈ. જાઓ જાઓ જાઓ.
પછી હવે આ જોજો. આ શેનો માળો છે ખબર છે? જોયો છે કોઈએ? યાદ કરો. નથી જોયો? હા ભાઈ, આ સુગરીનો માળો છે. શેનો માળો છે? હા, જેવું મોર, પોપટ, ચકલી, કાગડો, પછી આ કૂકડો, એવું જ એક પક્ષી એટલે સુગરી. તો આવો માળો બનાવે. જો કેવો મસ્ત બનાવ્યો છે ને, હે ને? અને પછી માળો કેવી રીતે બનાવ્યો ખબર? આપણા ઘરમાં શું હોય? ઈંટ ને સિમેન્ટ ને રેતી ને એવું હોય ને, તો પક્ષીઓના માળામાં આવું ઘાસ, તણખલા, રૂ, ચીંથરા. જો એણે કેવો સરસ ગૂંથ્યો છે. જો છે ને? હા, આમ એની ચાંચથી આમ બધું આમ એક પછી ગોઠવીને મસ્ત માળો બનાવે. તો આ સુગરીનો માળો છે. તો હવે બીજા માળા હું તમને દેખાડું છું. હા, અહીંયા આપણી આગળ બીજા માળા પણ છે. જોજો. હા, જો આ એક નાનો માળો છે. પછી આ શેમાં માળો બનાવ્યો છે? ઓળખાણ પડી? હા, પણ આ માળો બનાવ્યો છે ચકલી. પણ શેની અંદર માળો બનાવ્યો છે ખબર છે? હા, આવું આપણે ખબર નવરાત્રીમાં ગરબા લઈ આવીએ એમાં માળો બનાવ્યો છે. જો એમાં બધા તણખલા ને બધું મૂક્યું છે ને. પછી ઘરમાં આ પેલા પંખાના પેલા ઉપર માળો બનાવે. પછી આવી ટ્યુબલાઇટ હોય ને એની પાછળ તણખલા ને પીંછા ને રૂ ને એવું બધું મૂકે. પછી જો આજો બીજો માળો કેવો છે? નાના બચ્ચા મોઢું આમ કરીને બેઠા છે. મને કંઈક ખાવા આપો. જો આ સુગરીનો માળો જો કેવો મસ્ત. હા, એની અંદર રે ભાઈ. તડકો ના લાગે, વરસાદ ના લાગે. જેમ આપણે ઘરમાં રહીએ એમ એ માળામાં રે. તો આ બધામાં પક્ષીઓ રે. એટલે જેમ આપણે ઘરમાં રહીએ એમ પક્ષીઓ ક્યાં રે? માળામાં. ક્યાં રે? માળામાં. હા, પોપટની વાર્તા કરીશું ને પછી કરીશું. તો પક્ષીઓ માળામાં રે. હવે પક્ષીઓ આટલા મોટા, આ કુકડાભાઈ આટલા મોટા છે ને? ઓલા પોપટભાઈ છે એ મોટા પોપટભાઈ છે. પણ એટલા મોટા હોય કે નાના હોય? નાના હોય ને. હે, જો તમે અત્યારે આટલા નાના છો, પછી તમે તમારા ભાઈ જેવા, પછી તમે તમારા પપ્પા જેવા મોટા કેવી રીતે થઈ જાવ છો ને? હે, તો એવું આજે આપણે જોઈશું કે નાનું બચ્ચું પછી એનાથી મોટું બચ્ચું કેવી રીતે થાય જોઈશું આપણે. હે ને? હા, જોજો. હા, હવે જો ભાઈ, સૌથી પહેલા પક્ષીઓ છે ને એ ઈંડા મૂકે. જો આવું હોય ઈંડું, ધોળું થોડુંક કાબર ચિત્રું ને એવું હોય. જો દેખાય છે? આ રહ્યો. જો આ જો ઈંડું. જો હે, ઈંડું મૂકે. ક્યાં મૂકે ખબર છે? આવો માળો હોય ને, માળો બાંધ્યો હોય ને એની અંદર ઈંડું મૂકે. હા, પછી ઈંડા ઉપર હવે દાખલા તરીકે ચકલીબેન ઈંડું મૂકે ને, તો આમ અહીંયા ઈંડું મૂકે ને પછી એના પર ચકલીબેન બેસી જાય. આમ એકદમ પાંખોથી ઈંડાને બહુ સાચવે ભાઈ. આપણી મમ્મી કેમ આપણે નાના હોય સૂઈ ગયા હોય તો આમ કેવું આપણે ઓઢાડીને આમ કેવું આમ સરસ રાખજે, એવું ચકલીબેન છે ને આમ ઈંડું મૂકે એની ઉપર આમ બેસી જાય, પાંખથી બધું ઢાંકી દે. મારા ઈંડાને કશું ના થવું જોઈએ એમ 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 રાખે. અને પછી ભાઈ એવું થોડા દિવસ જાય ને પછી એમાંથી ઈંડામાંથી ધીમે ધીમે બચ્ચું બહાર આવે. આમ પેલા આમ ચાંચ બહાર આવે. જો નાની દેખાય? આમ ધીમે ધીમે આમ ઈંડાનું પડ તોડીને આમ ચાંચ દેખાય. જોયું. પછી ધીમે ધીમે આમ ડોકું આમ દેખાય. ધીમે ધીમે ઈંડામાંથી જો બચ્ચું બહાર આવી ગયું. જો અને નાનું બચ્ચું બહાર આવી ગયું. હા, બીજું દેખાડું. પછી આ નાનું બચ્ચું બહાર આવી જાય ભાઈ.
અને પછી એ બચ્ચાને એની મમ્મી છે ને આવા માળામાં હોય ને, હવે તમે નાના હતા તો તમને રોટલી ખવડાવતી હતી મમ્મી? ના, બહુ નાના હોય તો એને દૂધ પીવડાવવું પડે ને. જો અહીંયા ઓલા બચ્ચાએ જો મોઢું ખુલ્લું રાખ્યું છે, તો એની મમ્મી શું કરે ખબર છે? એ તો જાય ઉડતી જાય, પછી દાણા લઈ આવે, પછી પોતાના મોઢામાં આમ પોચા કરે, એટલે એ દાણો લઈ આવે ને એને આમ પોચું કરીને પછી એના બચ્ચાના મોઢામાં નાખે. આમ બચ્ચાનું મોઢું આમ ખુલ્લું હોય ને તો એની મમ્મી આમ કરીને આમ કરે, વળી પાછી દાણો લઈ આવે, પછી મોઢામાં પોચો કરે અને મોઢામાં નાખે. એમ કરી અને બચ્ચાને જમાડે, ખવડાવે. કરતા થોડા દિવસ થાય ને એટલે પછી બચ્ચું ધીમે આમ ચાલવા માંડે, પછી ધીમે ઉડવા માંડે. પછી થોડું મોટું થાય એટલે કેમ ઉડે પક્ષી? ચાલો ઉડાડો જોઈએ બધા. હા, સરસ ભાઈ. ચાલો ભાઈ, પક્ષી મારું તો ઉડે છે, તમારું ઉડે? હા, આપણે આપણું ઉડાડો, બધા પોતપોતાનું પક્ષી ઉડાડો ભાઈ. હા ભાઈ, એટલે આપણે કઈ વાંધો નહીં. આપણે શું જોયું કે કાગડાભાઈ, ચકલીબેન, કાગડાભાઈ, પોપટભાઈ, સુખીભાઈ બધા માળામાં રે. ક્યાં રે? સુગરી. હા ભાઈ, અને પેલા માળો બનાવે શેનાથી? શેનાથી બનાવે? આપણે જોયું જો શેનાથી બનાવે? તણખલા ને રૂ ને હે ને, પછી ચીથરા ને કાગળના ટુકડા ને એમાંથી માળો બનાવે સરસ મજાનો. અને પછી એમાં શું મૂકે? શું જોયું આપણે? ઈંડા મૂકે. અને પછી ઈંડા ઉપર એની મમ્મી આમ પાંખે લાવીને આમ બેસે. પછી ધીમે એમાંથી બચ્ચું બહાર આવે, હે ને? તો આપણે વાત કરી ભાઈ નાનું, પછી એમાંથી મોટું કરીને બચ્ચું થઈ જાય. આપણે આજે પક્ષીઓની વાત કરી ને, હે ને? તો મજા આવી બધાને? હા ભાઈ, મજા આવી હોય તો પછી તાળી પાડી દઈશું. મારો તો અવાજ નથી આવતો. ધીમે ધીમે.